सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલિમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે 3/8/2026 સોમવાર અષાઢ વદ પાંચમ તિથિ છે આજે નાગ પાંચમ છે લુહાણા લોકોની અને ઘોઘા પાંચમ છે કચ્છી લોકોની આજના દિવસે સૂર્યનારાયણ ભગવાન આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે એટલે વરસાદી નક્ષત્ર આશ્લેષા રહેશે અને એનું વાહન છે હાથી આજે જોઈશું આજનું શુભ આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે રાત્રે 10:55 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે આ છઠ તિથિ 4મી તારીખે રાત્રે 10:04 પૂર્ણ થઈ જશે આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે રાત્રે 10:01 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને રેવતી નક્ષત્ર ગણાશે આ રેવતી નક્ષત્ર 4મી તારીખે રાત્રે 9:55 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુક્રમાં યોગ આજે રાત્રે 9:14 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધૃતિ યોગ ગણાશે આજે ધૃતિ યોગ છે તે 4મી તારીખે સાંજે 7:34 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આજે 11:09 સવારે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તેતિલ કરણ ગણાશે આ તેતિલ કરણ 3જી તારીખે રાત્રે 10:55 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ અક્ષર આવે છે મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે આ મીન રાશિ 4મી તારીખે રાત્રે 9:55 પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરોડનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સોમવાર છે ને નક્ષત્ર પણ બહુ ભાન છે આજે ભગવાન શ્રીના દર્શન ચોક્કસ જજો મહાદેવ આજે દૂધ અને શેરડીના રસથી અભિષેક કરવાનું બહુ મહત્વ છે શેરડીનો રસ ન મળે તો સાકરના પાણીથી પણ ભગવાનનો અભિષેક તમે કરી શકો છો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ આજે યાત્રા પ્રવાસમાં જઈ રહ્યું છે હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો આજનો દિવસ ઘણો શુભ છે પરંતુ આજે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો આપણી ચોક્કસ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સૂચન કરીને નીકળો સારી સફળતા મળી શકે છે એમ તો આજે સોમવાર છે ઘરેથી નીકળો છો તો માને વંદન કરીને નીકળો આજે પક્ષીને દાણા નાખવાનું બહુ મહત્વ છે દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે વહેતા પાણીમાં ચોખાના ઘઉંના લોટની લાડુડી બનાવી અંદર ગોળ ખાંડ નાખી દૂધ નાખી લાડુડી બનાવી દો અને પછી તે વહેતા પાણીમાં પધરાવી દો એનાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે 1:30 થી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે મિત્રો આજનો દિવસ ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે ખરીદી વેચાણ વગેરે કરવા માટે પરંતુ તમે આજે કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ કરો છો રાત્રે 10:01 સુધીમાં એ તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો એનું શું પરિણામ આપે છે આજે ડિલિવરી કરવા માટે ઘણો શ્રેષ્ઠ દિવસ છે કોઈને પણ બાળકને જન્મ આપવો હોય સીઝર વગેરે કરીને તો એના માટે શ્રેષ્ઠ દિવસ રહેશે આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મને બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરો છો તો ભાગ્યનું પરિવર્તન થઈ શકે છે એવો મોટો ભાગ ભજે ભાગ્ય કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વધી જશે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી તો ઉત્તમ ગણાશે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે જમીન મિલકત પ્રોપર્ટી ઘર ગાડી બધું લઈ શકો છો વાહન વગેરેની પણ ખરીદી કરી શકો છો પશુની ખરીદી પણ કરી શકો છો વસ્ત્રની ખરીદી કરી શકો અનાજની ખરીદી કરી શકો છો આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે રમત ગમતમાં ભાગ લેવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે
તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો પ્રેમ સંબંધો સંતાનનું ખૂબ ધ્યાન રાખવું. સંતાનનું ધરેલું તમારે કરવું પડશે નવા વસ્ત્ર ધારણ કરશો એની વાત માનવી જ પડે. અને ઘણી વાર તેની ખોટી હોય તો પણ આપણે મનાઈ લેવી પડે એ વાત દિવસ છે. પણ જે લોકોને માતા પિતાને સંતાન સાથે ન બનતું હોય એ લોકો આજે નવા વસ્ત્ર પહેરે તો સંતાન સાથે સુમેળ થવાની શક્યતા વધી જાય છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે તમને 10 ને 1 મિનિટ સુધીનું મળે. પરંતુ આજે રાત્રે 10 ને 1 મિનિટથી લઈ આવતીકાલે રાત્રે 9 ને 55 મિનિટ સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, એ તમે નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ છે. કોઈ પણ કામ કરવા માટે ઉત્તમ દિવસ ગણાય. આજનો આ સમય પણ ઉત્તમ રહેશે. આરંભ કરેલા કાર્યમાં મૂલ્યવાન વસ્તુ પણ પ્રાપ્ત થઈ શકે છે એવો દિવસ છે. ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે. વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. વાહન, મિલકત, પ્રોપર્ટી, ગાડી વગેરે ખરીદી કરી શકો છો. પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આ સમયગાળા દરમિયાન નવા વસ્તુ દરેક જણા ધારણ કરો, કારણ કે એના દ્વારા પ્રેમ સંબંધો વધે. ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન દ્વારા તમે ધનવાન થઈ શકો છો. આજે નવા વસ્ત્ર પહેરવાથી સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ખરીદવાનો પ્રસંગ આવી શકે છે. ઘરમાં શુભ પ્રસંગ આવી શકે છે. જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો, ઘરમાં તરત પ્રસંગ આવીને ઉભો રહી જશે. ઘણો લાભ થઈ શકે છે. આજે બાળકનો જન્મ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ. આવું બધું ફળ તમને આજે રાત્રે 10 ને 1 થી લઈ આવતીકાલે રાત્રે 9 ને 55 મિનિટ સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર શાળા માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમીયામ ચંદ્રવાસન વિત્તાયામ. વિડીયો પૂર્ણ થાય એટલે તરત જ મને તમારા ભગવાનનું નામ લખીને મોકલાવો. ભગવાનને પ્રાર્થના કરીને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ
સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ